રસિક હું મજામાં હોય લ્યા, એટલે અઠવાડિયાથી કંટાળ્યો તો નહીં મોને હમણાંથી આ નહીં યાર આ બાઇકના દંડમાં. જો પહેલાં તો બાઇક લઈને નીકળ્યો ને તો મને પકડ્યો સર્કલ પર, તો હેલ્મેટ નહોતું તે દંડ આલ્યો. તો બીજા દાડે આપણે તો હેલ્મેટ નવું લઈ લીધું, તો હેલ્મેટ ઠઠાઈને નીકળ્યા. કીધું હેડો આમ હેલ્મેટ છે કોણ પકડે કે આપણે તો ફોર્મમાં નીકળ્યા રહે. તો હવે મને તો પાછો પકડ્યો. એ હેલ્મેટ હતું તો કે પીયુસી લાવો. મારું પીયુસી તો નહીં સાહેબ, તો પીયુસી નહોતું તો પીયુસીનો દંડ પાછો આવ્યો. પીયુસીનું દંડ આવી દીધું તો એ દાડે પાછું પીયુસી કરાઈ ગાલ્યું. પીયુસી કરાઈ ગાલ્યું પછી નીકળ્યો તો મેં કીધું હેડો આમ તો પીયુસી એ સર હેલ્મેટે પહેરી દઈએ પાછું કોઈ વાંધો ના આવે. હું વળી જોવો તે પછી મને તો પાછો પકડ્યો. તે પીયુસીએ ના માગ્યું ને હેલ્મેટે ના માગ્યું ને પાછું સીધું મને સાહેબ કે લાઇસન્સ લાવો. તો લાઇસન્સ સારું સાહેબ ઘેર છે, હંગાથી નહીં રાખતા આપણે, જોડે રાખવું પડે પાછું. તો એનો દંડ આવ્યો. પછી હારાનું મેં કીધું હેડો લાઇસન્સ આમ કાયમ ખિસ્સામાં રાખવાનું રાખો. તો લાઇસન્સ ખિસ્સામાં કરી દીધું રાતી. પછી નીકળ્યો તે પછી પાછો પકડ્યો. કીધું આમ તો હાલ લાઇસન્સ છે ને પીયુસી છે ને આ હેલ્મેટે પહેરીને ફરીએ છીએ. કીધું કોઈ દંડ પણ ના થાય, હેડો બીના વગર જઈએ. તો સાહેબે લાઇસન્સે ના માગ્યું, પીયુસીએ ના માગ્યું ને હેલ્મેટે ના જોયું ને પછી સીધું કે તમારી ઇન્સ્યોરન્સ નહીં ભાઈ બાઇકમાં. નંબર જોઈને આમ તત કરી જોઈ લીધું તે આવ્યું ને ઓનલાઈન તે. કીધું સારું ઇન્સ્યોરન્સ તો સાહેબ નહીં સારું. એક બાઇક લાયા હતા ના આવ્યો તો પછી આપણે કરાવ્યો જ નહીં ઇન્સ્યોરન્સ. તો ના ચાલે કે વીમો તો જોવો જ ગાડીનો, એનો દંડ થશે. પાછો એનો દંડ થયો. પછી તો ઇન્સ્યોરન્સે કરી નાખ્યો ને પછી કીધું અમારાનું ઇન્સ્યોરન્સ થઈ ગયું ને પીયુસી થઈ ગયું ને બધું થઈ ગયું છે, આમ તો કોઈ વાંધો ના થાય. પછી પાછા આપણે તો ફરવા માંડ્યા ને ભાઈ. તો એક દાડો મને તમારો પાછો પકડ્યો. તો કીધું હેડો તો શું પીવાનું વળી બધું જ સર કે કશો હોક ના નીકળ્યું ને બધું પહેરેલું હતું, હેલ્મેટ નાન ધેન બધું તે. તો આવ્યા પછી તત કરી તો સાહેબની નજર નંબર પ્લેટ પર જે કે આ નંબર પ્લેટ ના ચાલે ભાઈ, એ તો જૂની છે કે હા નવી તમારે કરાવવી પડે ભાઈ કે. કીધું હા હવે ડખો આવ્યો ભાઈ કે આપણને. કીધું હારે સાહેબ પકડીને એક દંડ થાય જ. કીધું ગમે એટલું બધું તૈયારી રાખીએ તો હવે કીધું અમારી આ નંબર પ્લેટ નવી કરાવી કાઢીએ. પણ પછી પણ મિત્રો આ રોજ દંડ નહીં ભરવાના, આરટીઓના નિયમને ફોલો કરવાનો આપણી ફરજ છે. હા પીયુસી, લાઇસન્સ, હેલ્મેટ અને ગાડીનો ઇન્સ્યોરન્સ અને આ નંબર પ્લેટ આ બધું જ જો બરાબર હશે તો આરટીઓને કે ગવર્મેન્ટને કોઈ શોખ નથી થતો કે તમારા પાસે દંડ લેવો જ. પણ આપણે સજાગ રહીએ. આપણે બધા જ કામના શોખથી જ્યારે સજાગ રહેતા હોઈએ છીએ દરેક કામમાં આપણે આપણા શોખમાં, તો આની અંદર આપણે કેમ સજાગ નહીં રહીએ? ઇન્સ્યોરન્સ, પીયુસી અને જે તે કંઈ એને રેડી રાખીએ. પોલીસ પણ ખુશ થઈ જશે, એને પણ મજા આવશે. ગમે ને તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.